हेलो स्टूडेंट, આપણે ચેપ્ટર નંબર 5 કન્ટિન્યુ કરીએ। આપણે મુક્ત વહેંચણીનો નિયમ જોયો હતો, જેમાં આપણે 9:3:3:1 પ્રકાર એ કેવી રીતે મેળવેલો હતો કે મેન્ડલે જે પ્રયોગ કરેલો હતો ગોળ પીળા અને ખરબચડા લીલા બીજ લઈને એનો જે સ્વરૂપ પ્રકાર મળેલો F2 પેઢીમાં, એવો જ પ્રયોગ એણે જ્યારે બે અલગ અલગ લક્ષણ એટલે કે ફક્ત રંગનો લક્ષણનું અલગ સંકરણ કરાવેલું અને આકારના લક્ષણનું અલગ સંકરણ કરાવેલું અને તેનું સંયોજન કરાવેલું, તો એના કારણે પણ એને સેમ એ જ પ્રકાર પ્રાપ્ત થયેલો। હવે જે F2 પેઢીમાં આપણે જનીનોની શક્યતા લખી હતી કે કેપિટલ R સાથે કેપિટલ Y આપણે જોઈએ, આ જે શક્યતાઓ આપણે જોઈ હતી કે કેપિટલ R સાથે કેપિટલ Y, કેપિટલ R સાથે સ્મોલ y, આ શક્યતાઓ કેવી રીતે આવે એ માટેની સમજણ પણ આપણે આ મુક્ત વહેંચણીના નિયમ દ્વારા જાણી શકીએ છીએ। તો આજે આપણે એ જ જોવાના છે કે આ શક્યતાઓ કેવી રીતે આવી છે, બરાબર। તો જોઈએ આપણે શું જોયું હતું કે F1 પેઢીમાં આપણને શું મળેલું, જનીન પ્રકાર કયો મળેલો, તો કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y, બરાબર। હવે આ છોડમાં જન્યુઓનું નિર્માણ કરવાનું છે, તો જન્યુઓનું નિર્માણ શેના દ્વારા થાય, તો અર્ધીકરણ દ્વારા થાય। અર્ધીકરણ દરમિયાન શું થાય, જન્યુઓ ઉત્પન્ન કરવાના છે, તો જન્યુઓ કયા હશે, વનસ્પતિની વાત કરીએ છીએ એટલે અંડકોષ અને પરાગરજ, બરાબર। એ પરાગરજના ઉત્પાદન સમય એટલે F1 પેઢીમાં જ્યારે અર્ધીકરણની ક્રિયા થશે અને આ શું છે, આ જન્યુઓ છે, તો જન્યુઓના ઉત્પાદન સમયે આપણે આ મુક્ત વહેંચણીના નિયમને સમજવું હોય તો પુનેટ સ્ક્વેર દ્વારા એને સરળતાથી આપણે સમજી શકીએ છીએ। શું સમજવાના છે આપણે, બે જોડ જનીનોનો મુક્ત વહેંચણીનો નિયમ શેના દ્વારા સમજી શકીએ, પુનેટ સ્ક્વેર દ્વારા સમજી શકાય છે, સરળતાથી સમજી શકાય, બરાબર। તો હવે અર્ધીકરણની ક્રિયા થતી છે, હવે આપણે જનીનની વાત કરીએ તો જનીનની બે જોડ લીધી છે આપણે અહીંયા। કઈ જનીનની જોડ, તો એક લીધી છે કેપિટલ R સાથે સ્મોલ r અને કેપિટલ Y સાથે સ્મોલ y, આ બે જનીનની જોડ છે, બરાબર। એની વચ્ચે આપણે મુક્ત વહેંચણીનો નિયમ જોવાના છે। મુક્ત વહેંચણીમાં શું કીધું છે, ખ્યાલ છે તમને કે આ બંનેના લક્ષણ અલગ અલગ રીતે જોવા મળે છે, એટલે ગોળ પણ બીજ મળશે અને પીળા પણ મળશે, એવું નથી કે આમાં પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે એટલે એકનું જ લક્ષણ ધ્યાનમાં લેવાશે, બંને જોડ પોતપોતાના લક્ષણો અભિવ્યક્ત કરતા હોય છે, એ જ દર્શાવેલું છે। તો અહીંયા આપણે આમાં જનીનની બે જોડ લીધી છે, એમાંથી જો કેપિટલ R અને સ્મોલ r વાત કરીએ તો મુક્ત વહેંચણીના નિયમમાં શું કહી શકીએ કે 50% જેટલા જન્યુઓ જે છે એ જન્યુઓ કેપિટલ R જનીન ધરાવતા હશે અને બાકીના 50%માં શું આવશે, સ્મોલ r જનીન ધરાવતા હશે, બરાબર। 50%ની વહેંચણી થઈ ગયેલી હોય છે જનીનની જોડ પ્રમાણે। તે જ રીતે આપણે કેપિટલ Y સ્મોલ yની વાત કરીએ તો આમાં પણ એ જ આવશે, સેમ કેપિટલ Y અને સ્મોલ y માટે પણ શું આવશે, 50% કેપિટલ Y અને 50% સ્મોલ y, બરાબર। પણ મુક્ત વહેંચણીના નિયમ અનુસાર જે 50% કેપિટલ R અને 50% સ્મોલ rનું વિશ્લેષણ જે થશે એટલે જે અલગ પડશે એ 50% કેપિટલ Y અને 50% સ્મોલ yના વિશ્લેષણથી કેવું હશે, સ્વતંત્ર હશે, મુક્ત હશે, એટલે પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરે છે, બરાબર, સ્વતંત્ર રહેશે। એટલે બંને 50% R અને 50% સ્મોલ r જે હશે, બરાબર, એ જન્યુઓનું વિશ્લેષણ એટલે એ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરશે અને Y પણ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરશે, પણ એનું પ્રમાણ કેવું હશે, 50% એટલે અડધા પ્રમાણમાં એ અભિવ્યક્ત થતા હોય છે। એટલે હવે આપણે જ્યારે બંનેનું સાથે કરીએ એટલે કે ગોળ અને ખરબચડાની વાત કરીએ તો એમાં શું થશે કે કેપિટલ R જન્યુ માટે જોઈએ
તો એ જન્યુઓ શું ધરાવતા હશે? તો એનું વિશ્લેષણ 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાય સાથે થશે. બરાબર? સ્મોલ વાય જનીન હોય છે કેપિટલ આર જન્યુ માટે. તે જ રીતે સ્મોલ આર જન્યુ માટે વાત કરીએ તો સ્મોલ આર જન્યુમાં પણ સેમ આ જ રહેશે, કેપિટલ વાય અને 50% સ્મોલ વાય જનીન હોય છે. બરાબર? એટલે અહીંયા શું થઈ જશે? કેપિટલ આર સાથે કેપિટલ વાય, કેપિટલ આર સાથે સ્મોલ વાય. આની શક્યતા કેટલી? 50% રહેલી. એ જ રીતે સ્મોલ આર સાથે કેપિટલ વાય અને સ્મોલ આર સાથે સ્મોલ વાય, એટલે આની પણ 50%ની શક્યતા રહેલી છે. આ જ છે આપણા જનીનના પ્રકાર, જે આ જન્યુઓને આધારે આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ જન્યુમાંથી આપણને કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય, આ પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થતા હોય છે. અને એનું પ્રમાણ એ આપણે આગળ જોયું એમ 9:3:3:1 પ્રકાર આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે આ મુક્ત વહેંચણીના નિયમને આધારે 9:3:3:1 પ્રકાર મળ્યું. એમાં આ જનીન પ્રકાર કેવી રીતે આવ્યા એ માટેની થિયરી આપણે સમજીશું. મુક્ત વહેંચણી છે એટલે બંને સાથે કેપિટલ આર માટેની વાત કરીએ તો એમાં વાય સાથે જોડાવાની શક્યતા 50 છે અને સ્મોલ વાય સાથે જોડાવાની શક્યતા પણ 50 છે. એ જ રીતે સ્મોલ આરની કેપિટલ વાય સાથે જોડાવાની શક્યતા 50% છે અને આની સાથે જોડાવાની શક્યતા પણ 50% છે. એટલે આપણને આ શક્યતાઓને આધારે આપણને 4 જનીન પ્રકાર પ્રાપ્ત થાય છે. એનો ઉપયોગ કરીને મેન્ડલે પુનેટ સ્ક્વેરમાં એને સરળતાથી સમજાવેલો છે. 9:3:3:1 પ્રકાર મુક્ત વહેંચણીના નિયમનો ઉપયોગ કરીને આ સમજૂતી આપેલી છે. એટલે આપણને અહીંયા સમજાઈ ગયું. એટલે અહીંયા આપણો દ્વિસંકરણ પ્રયોગ જે છે આપણે સમજી લીધો. બરાબર? હવે આપણે મેન્ડલના જે આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો છે એ સમજવાના બાકી છે. તો એના વિશે જોઈએ. તો મેન્ડલે શું કરેલું હતું કે જે એક સંકરણ પ્રયોગનું પરિણામ છે એમાં એણે વારસાગમન કરેલું, એટલે કે આનુવંશિકતા જે દર્શાવેલી, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જનીન ઉતરી આવે છે. બરાબર? એને આધારે એણે કેટલાક સામાન્ય નિયમો આપેલા. કયા છે? 2 નિયમો રજૂ કરેલા. આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો કહેવામાં આવે છે. એ 2 નિયમ કયા છે? તો એ 2 નિયમમાં એક આવશે પ્રથમ નિયમ અથવા પ્રભુતાનો નિયમ, અને બીજો આવશે બીજો નિયમ અથવા વિશ્લેષણનો નિયમ. એટલે આ 2 નિયમ હવે આપણે સમજવાના છે. જે એણે કેવી રીતે આપેલા હતા? તો એક સંકરણ પ્રયોગ કરેલો, એના આધારે એને જે પરિણામ પ્રાપ્ત થયેલા F1 અને F2 પેઢીમાં, એને આધારે વારસાગમન જે થયેલું છે એને ધ્યાનમાં રાખીને સામાન્ય નિયમ તારવેલા. એ પ્રથમ એક સંકરણને આધારે આપેલા 2 નિયમો. એ પછીથી એણે દ્વિસંકરણને આધારે મુક્ત વહેંચણીનો નિયમ આપેલો છે. 2 ખાસ ધ્યાન રાખજો. મુક્ત વહેંચણીનો નિયમ શેને આધારે આપેલો? દ્વિસંકરણ પ્રયોગને આધારે આપેલો. જ્યારે પ્રથમ પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ શેને આધારે આપેલો? તો એક સંકરણ પ્રયોગના પરિણામને આધારે. તો આપણે પહેલે જોઈએ પ્રભુતાનો નિયમ. પ્રભુતાના નિયમમાં શું છે? પ્રભુતા એટલે કે વર્ચસ્વ. બરાબર? તો એમાં શું કીધું છે કે જે લક્ષણો છે એ લક્ષણોનું નિર્ધારણ એટલે કે લક્ષણો નક્કી કરવાનું કાર્ય કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. એટલે લક્ષણો કોણ નિર્દેશિત કરશે? લક્ષણોનું નિર્ધારણ એટલે કે નક્કી કરવું. બરાબર? લક્ષણો નક્કી કરવામાં કોણ મદદ કરે? તો એ માટે કારકો નામના શબ્દ, કારકો એટલે કે જનીન નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. બીજું, આ કારકો કેવા હોય છે? તો આ કારકો હંમેશા જનીનો કેવા હોય છે? જોડમાં હોય છે.
કારકો કેમાં રહેલા હોય છે? જોડમાં રહેલા હોય છે. અને જો કારકોની જોડમાં બે અસમાન કારકો હોય તો એક કારક એ બીજા કારક પર પ્રભાવી હોય છે, જેને પ્રભાવી કારક અને બીજાને પ્રચ્છન્ન કારક કહે છે. આ છે પ્રભુતાનો નિયમ. શું છે કે લક્ષણો નક્કી કરવાનું કાર્ય કારકો એટલે જનીનો દ્વારા થતા હોય છે. જનીનો હંમેશા જોડમાં આવેલા હોય. જો જનીનોની જોડમાં અસમાન કારકો હોય એટલે આપણે ઉદાહરણ જોઈએ તો કેપિટલ ટી અને સ્મોલ ટી અસમાન કારક કહેવાય, કારણ કે એક કેપિટલ છે ને એક સ્મોલ છે. જો કેપિટલ ટી હોય તો સમાન કહેવાશે, પણ આ વિષમ યુગની છે એટલે અસમાન કારકો હોય તો એક કારક એ બીજા કારક પર પ્રભાવી હોય એટલે આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે. અને આને જ આધારે આ પ્રભુતાના નિયમને આધારે આપણે સમજી શકીએ કે F1 પેઢી જે છે ઊંચાઈ માટેના એક સંકરણ પ્રયોગ જે કરેલો એ F1 પેઢી ફક્ત એક જ પિતૃના લક્ષણોને અભિવ્યક્ત કરતું હોય છે. સમજી શકાય? F1 પેઢી કોઈ એક જ પિતૃના લક્ષણો અભિવ્યક્ત કરે, કારણ કે અસમાન કારકની જોડ છે F1 પેઢીમાં આવેલી, તેમાંથી એક પ્રભાવી છે અને બીજું પ્રચ્છન્ન છે. અને બીજું કે F2 પેઢીમાં બંને પ્રકારના પિતૃઓના લક્ષણો અભિવ્યક્ત થતા હોય છે. બંને પ્રકારના પિતૃઓ કેમ? કારણ કે અસમાન કારકોની જોડી પ્રમાણે જે લક્ષણો અભિવ્યક્ત થવાના તેનો રેશિયો આપણે અલગ અલગ હોય છે. એટલે કે બંને પ્રકારના પિતૃના લક્ષણો કેપિટલ ટી પણ દર્શાવશે અને સ્મોલ ટી પણ દર્શાવશે. એટલે બંને પિતૃઓના લક્ષણો અભિવ્યક્ત થતા હોય છે. અને F2માં 3:1 જે સ્વરૂપ પ્રકાર આવેલું છે એટલે કે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો એ પણ આ પ્રભુતાના નિયમને આધારે જ પ્રાપ્ત થયેલો હોય છે. કારણ કે બંને પિતૃના લક્ષણો છે પણ બંને પિતૃમાંથી 3 છોડ ઊંચા છે. પ્રભુતાના નિયમને આધારે પ્રચ્છન્ન જનીન કયું છે? સ્મોલ ટી. અને પ્રભાવી જનીન કેપિટલ ટી છે. એટલે 3 છોડ આપણને કેપિટલ ટીવાળા મળશે, તેની સાથે ભલે સ્મોલ ટી આવશે પણ પ્રભાવી જનીન કયું છે? કેપિટલ ટી છે. એટલે એ 3 છોડ ઊંચા જ્યારે એક જ છોડ આપણને નીચો પ્રાપ્ત થાય છે. એટલે 3:1 પ્રમાણ પ્રાપ્ત થયું. એટલે આ પ્રભુતાના નિયમને આધારે એક સંકરણ પ્રયોગ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. હવે બીજો નિયમ જોઈએ. બીજો નિયમ છે આપણો વિશ્લેષણનો નિયમ. આ વિશ્લેષણનો નિયમ વિશે વાત કરીએ તો આ નિયમને આધારે આ નિયમ જે છે એ નિયમને આધારે આપણે કહી શકીએ કે LL એટલે કે જનીન જે છે એ એકબીજા સાથે ભેગા થયા વગર એકબીજા સાથે રહે છે, એકબીજા સાથે મિશ્ર થતા નથી. બરાબર? F2 પેઢીમાં આપણે જોઈ શકીએ કેપિટલ ટી સ્મોલ ટી એકબીજા સાથે ભેગા થયા વગર એકબીજાની સાથે રહેતા હોય છે. બરાબર? અને એને કારણે આપણને F2 પેઢીમાં શું જોવા મળે? F2 પેઢીમાં બંનેના લક્ષણો બરાબર એ લક્ષણોની પુનઃ અભિવ્યક્ત થાય છે. બંને લક્ષણો પુનઃ અભિવ્યક્ત થાય છે. એટલે શું કે F2 પેઢીમાં ઊંચા અને નીચા એ બંને માટેના લક્ષણો આપણને જોવા મળે. ભલે તે લક્ષણો પૈકી કોઈ એક લક્ષણ F1 પેઢીમાં અભિવ્યક્ત થતું ન હોય. F2 પેઢીમાં આપણને કેપિટલ ટી સ્મોલ ટી F1 પેઢીમાં આપણને કેપિટલ ટી સ્મોલ ટી મળે. બરાબર? ત્યારે F2 પેઢીમાં આપણને ઊંચા અને નીચા આ બંને પ્રકારના છોડ મળવાના છે. પણ F1 પેઢીમાં આ જ લક્ષણ અભિવ્યક્ત થતું હોય છે ઊંચાઈ માટેનું, એટલે બધા ઊંચા છોડ મળે. જ્યારે F2 પેઢીમાં ઊંચા અને નીચા બંને છોડ મળે. એ કેમ?
તો એના માટે આ નિયમ છે કે એકબીજા સાથે ભેગા થયા વગર એકબીજાની સાથે જનીન રહે છે. આ F1 પેઢીમાં રહ્યું, F2 પેઢીમાં આપણને કેપિટલ ટી સ્મોલ ટી એવા 3 છોડ અને એક સ્મોલ ટી સ્મોલ ટી, એટલે આપણને આ 3:1 રેશિયો મળી જાય. કેવી રીતે એવું ખ્યાલ આવ્યો તમને કે એકબીજા સાથે ભેગા થતા નથી જનીન, અને એને કારણે F2 પેઢીમાં બંને પ્રકારના લક્ષણો જોવા મળશે. ભલે F1 પેઢીમાં ઊંચાઈ માટેનું લક્ષણ નીચાઈ માટેનું લક્ષણ અભિવ્યક્ત નથી થતું, છતાં પણ બે અલગ અલગ જનીન હોવાથી F2 પેઢીમાં બંને પિતૃના લક્ષણો ઊંચા અને નીચા બંને પ્રકારના છોડ આપણને પ્રાપ્ત થતા હોય છે. એ વિશ્લેષણ એટલે જુદા પડવાનો નિયમ છે. બંને જનીનો પોતપોતાની અલગ અલગ અસર અભિવ્યક્ત કરશે. ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે શું કહી શકીએ કે પિતૃમાં બંને એલેલ આવેલા છે. આ પ્રકારનું જે લક્ષણ થયું એના માટે શું કહી શકીએ કે પિતૃમાં બંને એલેલ આવેલા હોય છે, એટલે બે જનીન આવેલા હોય છે. પરંતુ જન્યુ નિર્માણ સમયે શું થાય? જન્યુ નિર્માણ સમયે શું થવાનું કે કારકો એકબીજાથી અલગ પડે છે. અને તે પૈકીનું એક જ કારક જન્યુકોષમાં પ્રવેશ કરે છે. આપણે સમજી ગયેલા છે આગળ કે પિતૃમાં બે પ્રકારના એલેલ આવેલા છે, પણ જ્યારે જન્યુનું નિર્માણ થાય એટલે અંડકોષ અને પરાગરજ બને ત્યારે બંને કારક એકબીજાથી છૂટા પડશે અને એક જ કારક એ જન્યુની અંદર પ્રવેશ કરશે. એટલે અંડકોષ કે શુક્રકોષમાં કોઈ અંડકોષ અને પરાગરજની અંદર કોઈ એક જ કારક પ્રવેશ કરશે અને એના આધારે જન્યુનું નિર્માણ થશે. અર્ધીકરણની ક્રિયા દ્વારા આ પ્રકારની રચના જોવા મળશે. જો સમયુગ્મી પિતૃ હોય તો એના દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ કેવા હશે? સમાન હોય છે. આ કયું? કેપિટલ ટી સ્મોલ ટી. એના દ્વારા જે જન્યુનું નિર્માણ થશે તે આવા જ હશે. જ્યારે વિષમયુગ્મી પિતૃ હોય એટલે વિષમયુગ્મી પિતૃમાં આપણે શું લેવાનું? કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર? તો એના દ્વારા બે જુદા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થતા હોય છે. બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થતા હોય છે. કેમ? કારણ કે એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે. એટલે વિષમયુગ્મીમાંથી પણ અલગ અલગ પ્રકારના, એટલે આપણને કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે અલગ અલગ પ્રકારના છોડ પ્રાપ્ત થવાના. એટલે એમાં જન્યુઓનું નિર્માણ આ રીતે થતું હોય છે. ખ્યાલ આવી ગયો? હવે આ વિશ્લેષણનો નિયમ જે છે એ નિયમ સમજવા માટે આપણે બે ઘટનાઓ જાણવી પડે કે વિશ્લેષણના નિયમને આધારે આપણે અન્ય ઘટનાઓ જાણી શકીએ. એ છે એક અપૂર્ણ પ્રભુતા. વિશ્લેષણના નિયમની અંદર જ આનો સમાવેશ થાય છે કે વિશ્લેષણનો નિયમ એ બે પ્રકાર ધરાવે. એક છે અપૂર્ણ પ્રભુતા અને બીજું છે સહપ્રભાવિતા. બરાબર? તો અપૂર્ણ પ્રભુતાનો નિયમ સમજીએ. અપૂર્ણ પ્રભુતા એટલે શું? પહેલે તો આપણે એ જાણવું પડે. તો એના માટે મેન્ડલને કેવી રીતે ખબર પડી કે અપૂર્ણ પ્રભુતા છે? અપૂર્ણ એટલે પૂરેપૂરી નથી એવી, ઓછી વધતી, બંનેમાંથી થોડા અલગ પ્રમાણનું હશે. તો એ આપણે જોઈએ. તો મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગ કરેલા. બરાબર? પછી એને અચાનક એવો ખ્યાલ આવ્યો કે વટાણાના છોડ પર જે પ્રયોગ કરેલો એ જ રીતે કોઈ અન્ય વનસ્પતિના કોઈ અન્ય લક્ષણને ધ્યાનમાં રાખીને જો પ્રયોગ કરવામાં આવે તો આપણને શું પરિણામ મળે? એટલે એણે શું કર્યું? શ્વાન પુષ્પ લીધું. શ્વાન પુષ્પને ડોગ ફ્લાવર અથવા તો સ્નેપડ્રેગન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જ્યારે એણે આ શ્વાન પુષ્પના રંગના લક્ષણને અભિવ્યક્ત કરતું, એટલે પુષ્પના રંગનું જે સંકરણ કરાવવામાં આવ્યું ત્યારે એને શું મળ્યું કે F1 પેઢીમાં એને બંને પિતૃ કરતાં અલગ જ પ્રકારના લક્ષણો અભિવ્યક્ત થતા જોવા મળ્યા. બરાબર? શું થાય? જ્યારે F1 પેઢી, કેટલીક વાર એવું થાય કે F1 પેઢીમાં અલગ જ પ્રકારનો સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય. એટલે અહીંયા આપણે પુષ્પના
ઉદાહરણ સમજી લઈએ એટલે તમને નિયમ લાસ્ટમાં સમજાવું. ઉદાહરણમાં આપણે લેવાના છે શ્વાન પુષ્પ. તો શ્વાન પુષ્પને આધારે આપણે ઉદાહરણ સમજીએ. તો શ્વાન પુષ્પમાં લાલ રંગના પુષ્પ એટલે એના માટેનો જનીન સંકેત છે કેપિટલ આર, અને સફેદ રંગના પુષ્પ એના માટેની જનીન સંકેત લીધો છે સ્મોલ આર. એની વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું તો એને F1 પેઢી જે મળી એ F1 પેઢીમાં એને કયા પ્રકારના પુષ્પો પ્રાપ્ત થયા? તો ગુલાબી રંગના પુષ્પો પ્રાપ્ત થયા, કે જેનો જનીન સંકેત કેપિટલ આર સ્મોલ આર છે. હવે તમે અહીંયા જુઓ, આ કેપિટલ આર લાલ રંગનો છે અને સ્મોલ આર સફેદ રંગનો છે. એટલે બંને પિતૃઓને સાથે આ લક્ષણ મેચ થતું નથી. એટલે બંને પિતૃઓ જે છે એ પોતાના લક્ષણ અભિવ્યક્ત નથી કરી શકતા અને કંઈક જુદા જ રંગના અથવા કોઈ વચગાળાના લક્ષણો આપણને પ્રાપ્ત થાય છે. એટલે લાલ રંગની સાથે સફેદ મેળવીએ તો આપણને ગુલાબી રંગ પ્રાપ્ત થાય. એટલે આ વચગાળાનો લક્ષણ પ્રાપ્ત થયું, એને જ કહેવામાં આવે અપૂર્ણ પ્રભુતા. બરાબર. શ્વાન પુષ્પમાં આપણે લાલ રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ વચ્ચે સંકરણ કરાવ્યું તો આપણને F1 પેઢીમાં ગુલાબી રંગના પુષ્પ પ્રાપ્ત થયા, જેનો જનીન સંકેત કેપિટલ આર સ્મોલ આર છે. હવે આ F1 પેઢીમાં આ કેપિટલ આર સ્મોલ આર અને કેપિટલ આર સ્મોલ આર વચ્ચે શું કરાવવામાં આવે? સ્વફલન કરાવવામાં આવે. તો એને કારણે એને શું F2 પેઢી જે પ્રાપ્ત થઈ તે F2 પેઢીમાં એને શું જોવા મળ્યું કે એક લાલ રંગનું પુષ્પ એટલે કેપિટલ આર, બરાબર. બીજું 2 ગુલાબી રંગના પુષ્પ એટલે કેપિટલ આર સ્મોલ આર, અને એક સફેદ રંગનું પુષ્પ સ્મોલ આર સ્મોલ આર. આ શક્યતાઓ F2 પેઢીમાં એને મળી, જેને આપણે 1:2:1 પ્રકાર કહી શકીએ. બરાબર. 1:2:1 એ શું છે? 1:2:1 એ શું છે? તો એ છે આપણો જનીન પ્રકાર. તો મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં આપણને 1:2:1 પ્રકાર મળે F2 પેઢીમાં, એટલે એના જનીન પ્રકારને સમાન હતો એક સંકરણ પ્રયોગના, પણ સ્વરૂપ પ્રકાર અહીંયા બદલાઈ ગયો હતો. બરાબર. સ્વરૂપ પ્રકાર ત્યાં આપણને એક સંકરણમાં કયો મળેલો? 3:1, 3 ઊંચા અને 1 નીચા મળેલા. પણ અહીંયા આપણને 3:1 પ્રકાર નથી મળતો, અહીંયા પણ આપણને 1:2:1 સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે. અપૂર્ણ પ્રભુતામાં આપણને મળે છે સ્વરૂપ પ્રકાર કયો? 1:2:1. એટલે આ સ્વરૂપ પ્રકાર અહીંયા જોવા મળતો નથી, એક સંકરણના પ્રયોગ જેવો જ નથી મળતો. બરાબર. ફક્ત એનો જનીન પ્રકાર સેમ આવે છે. આ થવાનું મુખ્ય કારણ શું છે? તો આનું કારણ છે કે કેપિટલ આર જનીન જે છે એ સ્મોલ આર જનીન પર સંપૂર્ણ રીતે પ્રભાવી ન રહ્યું. અને એને બદલે શું દર્શાવ્યું? વચગાળાની અસર દર્શાવી. એટલે એમાં આપણને મળે વચગાળાની અસર કઈ આવે? કેપિટલ આર સ્મોલ આર, અને એ સ્વરૂપ પ્રકાર કયો આવ્યો? ગુલાબી. એટલે અહીંયા આપણે કહી શકીએ ને કે આ અપૂર્ણ પ્રભુતાનો નિયમ છે. તો અહીંયા આપણે નિયમ લખીએ કે કેટલીક વાર F1 પેઢી જે છે એ F1 પેઢીમાં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે જે બંને પિતૃઓ સાથે મળતા આવતા નથી. બંને પિતૃઓને મળતા આવતા નથી અને વચગાળાના લક્ષણો દર્શાવે છે. એટલે એને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવશે. F1 પેઢીમાં જે પણ સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થયેલું, આપણે એક સંકરણની વાત કરીએ તો એમાં આપણને ઊંચા છોડ પ્રાપ્ત થયેલા, તેમાંથી F2 પેઢીમાં આપણને બંને
બંને પિતૃઓને મળતા આવતા એટલે કોઈ એક જ પિતૃને મળતો આવતો લક્ષણ પ્રાપ્ત થયેલું, અભિવ્યક્ત થયેલું, જ્યારે આમાં ગુલાબી રંગના પુષ્પ પ્રાપ્ત થયા. એટલે ગુલાબી રંગના પુષ્પ જે છે એનો આપણે પુનેટ, ગુલાબી રંગના પુષ્પ એ બંને પિતૃઓમાંથી કોઈ એકનું લક્ષણ દર્શાવે નથી દર્શાવતો. બરાબર, અહીંયા એક ગુલાબી રંગ જુદો જ છે એટલે અહીંયા આપણે એને અપૂર્ણ પ્રભુતા કહેવાય, કારણ કે કેપિટલ આર એ સ્મોલ આર પર પ્રભુત્વ નહીં દર્શાવી શકીએ અને એને કારણે વચગાળાના લક્ષણ આપણને પ્રાપ્ત થયા. હવે આપણે એને પુનેટ સ્ક્વેર દ્વારા સમજીએ. પુનેટ સ્ક્વેરની વાત કરીએ તો આપણે લાલ રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ, બરાબર, તો કેપિટલ આર સ્મોલ આર, એની વચ્ચે સંકરણ કરાવીએ એટલે આપણને મળવાની F1 પેઢી. આ કઈ છે? પી પેઢી એટલે પિતૃ પેઢી. બરાબર, હવે આપણને F1 પેઢી મળી તો એમાં આપણને કેવા મળ્યા? ગુલાબી રંગના પુષ્પ. એની જનીન સંકેત છે કેપિટલ આર સ્મોલ. બરાબર, હવે કેપિટલ આર સ્મોલ આર જે છે એના વચ્ચે આપણે સંકરણ કરાવીએ તો પુનેટ સ્ક્વેરની વાત કરતા છે તો આપણને ખબર છે કે જન્યુઓને બહારની તરફ લખવામાં આવે છે એટલે કેપિટલ આર અને સ્મોલ આર. તો આપણને બે કેપિટલ આર સાથે સ્મોલ આર, કેપિટલ આર સાથે સ્મોલ આર અને સ્મોલ આર સાથે સ્મોલ આર. અહીંયા આ અને આ એટલે આ આપણને કયું મળ્યું? આખો લાલ રંગનું પુષ્પ મળ્યું. બરાબર, એટલે કેપિટલ આર આપણને લાલ રંગ મળ્યું, કેપિટલ આર સ્મોલ આર એટલે બે પુષ્પ આપણને કેવા મળ્યા? ગુલાબી, અને એક મળ્યું સફેદ કલરનું પુષ્પ. એટલે અહીંયા આપણે સ્વરૂપ પ્રકાર લખી શકીએ, જનીન પ્રકાર જોઈએ તો 1:2:1 એ એનો જનીન પ્રકાર કહેવાશે. અને સ્વરૂપ પ્રકારમાં પણ એક જ આવશે, લાલ એક છે, બે ગુલાબી છે અને એક સફેદ છે એટલે આ એનો સ્વરૂપ પ્રકાર થશે. પણ એક સંકરણ પ્રમાણને મળતો આવતો નથી સ્વરૂપ પ્રકાર, એટલે એને અપૂર્ણ પ્રભુતાનો નિયમ કહેવામાં આવે છે. બરાબર, હવે એના માટેની કે આ અપૂર્ણ પ્રભાવિતા કેવી રીતે આવી છે એને સમજવા માટે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું, પણ એ નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.